નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ. ચેપ્ટરનું નામ છે, જો કે આમ પી વિભાગના કમ્પ્લીટ કર્યા પછી તમે એસ વિભાગ અને પી વિભાગના બે સમૂહો ધોરણ 11માં ભણી ગયા. પી વિભાગ કમ્પ્લીટ આપણે આગળના લેક્ચરની અંદર કરી દીધો અને હવે જે વિભાગ બાકી રહ્યા છે આવર્ત કોષ્ટકના એ છે ડી અને એફ વિભાગ. તો આપણા ચેપ્ટરનું નામ છે ચેપ્ટર નંબર 8 ડી અને એફ વિભાગ. ડી અને એફ વિભાગ મતલબ આવર્ત કોષ્ટકની અંદર ધોરણ 11 અને ધોરણ 12 બસ આ બે વિભાગ હવે બાકી રહ્યા છે. આ બે વિભાગ બહુ જ નાના છે, જેમ કે પી વિભાગની અંદર આપણે ઘણું બધું જોયું. હરેક જે હેડ ઓફ ફેમિલી છે એમના વિશે જાણ્યું, કઈ રીતે સમૂહની અંદર અલગ પડે છે. એટલું બધું ડી અને એફ વિભાગની અંદર એટલું બધું આપણે ડીપમાં જવાની જરૂર નથી. માત્ર સામાન્ય લેખન રચના છે, એમના ભૌતિક ગુણધર્મો બરાબર છે. એફ વિભાગની અંદર તો માત્ર તમારા નામ અને એમના ઉપયોગ જ છે, કારણ કે એફ વિભાગમાં મોસ્ટલી રેડિયો સક્રિય તત્વો હોવાથી વધારે એમનો અભ્યાસ કોઈ થયો નથી. એ જ રીતે ડી વિભાગમાં છે. તો શરૂઆત કરતા પહેલા ડી વિભાગ કોને કહેવાય એ આપણે જાણીએ છીએ. એસ વિભાગ કોને કહેવાય તો આપણે ખબર છે કે ભાઈ જે તત્વનો ઇલેક્ટ્રોન રચનામાં લાસ્ટ ઇલેક્ટ્રોન એસ કક્ષકની અંદર ભરાય એમને આપણે એસ વિભાગમાં મૂકવામાં આવતા. એ જ રીતે પી વિભાગ, તો એ જ રીતે ડી, પણ થોડીક વ્યાખ્યા અહીંયા અલગ થઈ જશે. બીજું ડી વિભાગ આપણે ભણવું શું કામે જરૂરી છે તો અગત્યના મોસ્ટલી ડી વિભાગની અંદર કોણ છે? ધાતુ તત્વો. બધા કોણ છે? ધાતુ તત્વો. ધાતુ એટલે આપણે જીવન જરૂરિયાતની અંદર જે ઉપયોગી છે, જેમ કે આયન બરાબર છે. એ જ રીતે અગત્યના જે ઘરેણાં બનાવવા માટે એના વગર આપણે ચાલતું નથી એવા ગોલ્ડ છે, કોપર છે, પ્લેટિનમ છે, સિલ્વર છે. આ બધી જ ધાતુ ક્યાં આવેલી છે? ડી વિભાગની અંદર. રંગીન સંયોજનો બનાવવા માટે પણ ડી વિભાગ ખૂબ જ અગત્યનો છે. તો જીવન જરૂરિયાતની અંદર કોઈન બનાવવા માટે આપણે કોપર અને કોબાલ્ટનો જે ઉપયોગ કરીએ છીએ બરાબર. તો આ રીતે હરેક સંયોજન અંદર જે બને છે એ બહુ જ અગત્યનું છે, એટલે આ વિભાગ પણ ભણવા જરૂરી છે. ડી વિભાગ ક્યાં આવે છે તો એ જાણવું જરૂરી છે. એસ વિભાગ અને પી વિભાગની વચ્ચે શું આવે છે? ડી વિભાગ. એસ વિભાગની અંદર પહેલો અને બીજો સમૂહ, પી વિભાગની અંદર બાકીના 13, 14, 15, 16, 17 ને 18, એટલે 13 થી લઈને 18 પી વિભાગની અંદર આવે છે. તો બાકીના 3 થી લઈને 12 ક્યાં આવશે? ડી વિભાગની અંદર. તો એસ વિભાગમાં મોસ્ટલી ધાતુ છે. પી વિભાગના અંત સુધીમાં જતા શું આવી જશે? અધાતુ. ધાતુથી તમે અધાતુ તરફ આગળ વધો છો, એટલે કે ડાબીથી જમણી બાજુ આપણે આગળ વધીએ તો ધાતુથી કઈ તરફ આગળ વધે છે? અધાતુ તરફ આગળ વધવું. એને શું કહેવામાં આવે છે? સંક્રાંતિ કરી બરાબર. એટલે ડી વિભાગને એક અલગથી નામ આપી દીધું છે અને એનું નામ છે સંક્રાંતિ. અને બધા જ ધાતુ હોવાથી ધાતુ તત્વો. તો સંક્રાંતિ શું કામ કહેવામાં આવે છે બરાબર ને? તે તમે સમજી ગયા છો. તમે ધાતુથી લઈને અધાતુ તરફ આગળ વધો છો એટલા માટે શું કીધું છે? સંક્રાંતિ. સંક્રાંતિ એટલે કૂચ કરવી, આગળ વધવું બરાબર. જેમ કે મકર સંક્રાંતિ, મકર એટલે સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં જ્યારે પ્રવેશ કરે છે એને સંક્રાંતિ કહેવામાં આવે છે. તો 3 થી લઈને 12 જે સમૂહો છે એ બધા ક્યાં આપવામાં આવે છે? ડી વિભાગમાં. હવે ડી મતલબ કક્ષકની શરૂઆત ક્યાંથી થશે? જો તમે કે 2D કક્ષક સાંભળેલી નહીં. આપણે જો પેલો ધોરણ 11 ની અંદર જોઈ ગયા 1S પછી 2S આમ તીરવાળી રચના જોઈ હતી, એમાં ક્યાંય 2D કક્ષક આવતી નથી. તો શરૂઆત ક્યાંથી થાય છે? 3D થી. મતલબ ઇલેક્ટ્રોન ભરાવાની શરૂઆત પણ ક્યાંથી થશે? 3D કક્ષકમાંથી. સિમ્પલ વસ્તુ તમે સમજી ગયા છો. આપણે આવર્ત કોષ્ટકની અંદર 18 સમૂહો છે. સમૂહો મતલબ ઊભી લાઈનો, અને 7 શું છે? આવર્તો, એટલે કે આડી લાઈનો. 7 આડી લાઈનો છે બરાબર છે. એમાંથી બધા જ ડી વિભાગની અંદર નથી આવતા. તમે પહેલા બે જોયા હશે, હાઇડ્રોજન અને હિલિયમ. આમને આવર્ત 1 કહેવામાં આવે, જેને આપણે મુખ્ય ક્વોન્ટમ આંક n વડે બતાવીએ છીએ બરાબર છે. બીજી લાઈનમાં આવે લિથિયમથી લઈને નિયોન સુધી. ત્રીજી લાઈનમાં આવશે સોડિયમથી લઈને આર્ગન સુધી. બસ 18નું કામ અહીંયા થઈ ગયું. આર્ગન કેટલા નંબર ઉપર છે? 18 ઉપર. પછી 19 ઉપર જે આવે છે પોટેશિયમ, એના પછી 20 નંબર ઉપર કેલ્શિયમ, અને પછી કોની શરૂઆત થશે? ડી વિભાગ. મતલબ ઉપરના જે 3 આવર્ત છે, આવર્ત એટલે આડી લાઈન, એમાં ક્યાંય ડી વિભાગની શરૂઆત થતી નથી. ચોથા આવર્તથી ડી વિભાગની શરૂઆત થાય છે. અને ચોથા આવર્તની અંદર પ્રથમ ડી કક્ષક કઈ આવે છે? 3D.
એ જ રીતે પાંચમાની અંદર જઈશો તો ત્યાં આવી જશે 4D, છઠ્ઠાની અંદર જશો તો 5D એન્ડ સાતમાની અંદર જશો તો 6D. મતલબ ટોટલ 4 આવર્ત છે ડી કક્ષકની અંદર, એમાં 3D, 4D, 5D અને 6D. કેટલા સભ્યો હશે એ તમે અનુમાન લગાવી લો, કારણ કે એક ડી છે એમની અંદર ટોટલ 10 ઇલેક્ટ્રોન સમાય, આપણે જાણીએ છીએ ધોરણ 11 મુજબ, બરાબર. કારણ કે ડીની અંદર પેટા કક્ષકો કેટલી છે? 5. હરેક પેટા કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન સમાય, તો 5ની અંદર 2 એટલે કેટલા થઈ ગયા? 10. મતલબ એક આડી લાઈનમાં એક આવર્તમાં 10 સભ્યો, બીજામાં 10, ત્રીજામાં 10, એ રીતે 10 સભ્યોનું તમને અહીંયા સમૂહ જોવા મળે, સોરી આવર્ત જોવા મળે. સમૂહ મતલબ ઊભી લાઈન થઈ છે, બરાબર. તો કઈ રીતે? તો ડીની શરૂઆત થાય છે 21 નંબરથી, સ્કેન્ડિયમથી, ત્યાંથી લઈને 21 થી 30 એટલે કે ઝિંક સુધી. આ થઈ ગઈ ચોથી લાઈન, ચોથો આવર્ત, બરાબર, જ્યાં 3D નો સમાવેશ થાય. પછી એના નીચે એટ્રિયમ એટલે કે 39 થી ડાયરેક્ટલી તમને અહીંયા મળશે 48 ઉપર કેડમિયમ, 39, 48 થઈ ગયા 10. પછી એફ વિભાગ વચ્ચે આવે છે, પણ એને આપણે બાદ કરીએ છીએ, તો 57મું જે તત્વ છે લેન્થેનમ, પછી 71 સુધી એ એફ વિભાગમાં જતા રહેશે. પછી ડાયરેક્ટલી 72 થી શરૂઆત થશે કે 80 સુધી મર્ક્યુરી આવશે, બરાબર. એટલે મોસ્ટલી આપણે જોવા જઈએ તો લેન્થેનમ સેરિનને પણ આપણે બાદ રાખીશું, બહુ ઓછું ભણવાનું છે. અને લાસ્ટવાળી જે એક્ટિનમ સેરીઝ છે આખી, એક્ટિનિયમ, બરાબર, એ છે 89 થી 103, એ બધા એફ વિભાગમાં આવશે. એટલે આપણે 104 થી ગણી લઈએ, અથવા 89 એક ગણી લઈએ, 89 થી લઈને અહીંયા આવશે 112, બરાબર છે. ગણવા જઈએ તો આપણે 104 થી જ ગણતરી લેવાના, બાકી આગળના સભ્યો ક્યાં આવશે? એફ વિભાગની અંદર. તો આ રીતે આપણે જાણીએ છીએ. બસ આ ઉપર એક પ્રસ્તાવના છે, પછી આપણે ડીપની અંદર આગળ વાત કરવાની છે. તો સ્કેન્ડિયમથી લઈને 30 સુધી, એટલે મોસ્ટલી આપણે જે સિરીઝો ભણવાની છે એ સ્કેન્ડિયમવાળી અને ઇટ્રિયમ સભ્યોવાળી એ ભણવાની થશે. તો ધીમે ધીમે હવે શરૂઆત કરી દઈએ કે ડી વિભાગ કોને કેવું, બરાબર છે, એમની આપણે વ્યાખ્યા લખીએ. તો ડી વિભાગમાં તત્વોમાં સમાવેશ થવો હોય તો આ વ્યાખ્યાનું પાલન કરવું પડે છે. અને વ્યાખ્યા કઈ છે? તે તો આપણે જાણીએ છીએ, અપૂર્ણ ભરેલી કક્ષકો, બરાબર. તો સૌ પ્રથમ આપણે ડી વિભાગની વ્યાખ્યા લખીએ છીએ, બરાબર. તો વ્યાખ્યા છે કે જે તત્વોની ડી વિભાગમાં કોનો સમાવેશ થશે, તો કે જો આ વ્યાખ્યાનું પાલન કરતા હશે તો એમનો સમાવેશ ડી કક્ષકની અંદર કરવામાં આવે છે, અને ડી વિભાગમાં એમનો સમાવેશ થશે. જે તત્વોની ભૂમિ અવસ્થા એટલે તમે જાણો છો, તટસ્થ અવસ્થા પણ કહી શકો. જે તત્વોની ભૂમિ અવસ્થામાં કે કોઈ પણ ઓક્સિડેશન અવસ્થામાં, મતલબ જ્યારે આયન બનાવ્યા હોય કોઈ પણ એક ઓક્સિડેશન અવસ્થામાં, મતલબ જ્યારે આયન બને ત્યારે અવસ્થામાં ડી કક્ષક, સાંભળી લેજો, હવે ધ્યાન આપવા જેવું છે, ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી નહીં, યાદ રાખજો, અપૂર્ણ ભરાયેલી. કેવી? અપૂર્ણ ભરાયેલી હોય તેમને સંક્રાંતિ તત્વો કહે છે. સમજી લો. એસ વિભાગ, પી વિભાગ અત્યાર સુધી જોયો, એમની વ્યાખ્યા શું હતી? માત્ર તત્વનો છેલ્લો ઇલેક્ટ્રોન ક્યાં જવો જોઈએ? એસ વિભાગમાં અથવા પી વિભાગમાં. તો આમાં પણ એવું છે કે તત્વનો છેલ્લો ઇલેક્ટ્રોન ડી કક્ષકની અંદર જવો જોઈએ, પણ એ સંપૂર્ણ 10 ઇલેક્ટ્રોન હોવા જોઈએ નહીં, અપૂર્ણ ભરાયેલી હોવી જોઈએ, બરાબર છે. જેમ કે આપણે હમણાં વાત કરીશું કે આપણે જે તત્વોની વાત કરીશું બધી જ કેવી હશે? અપૂર્ણ ભરાયેલી, બરાબર છે. તો શરૂઆત કરીએ આપણે પ્રથમ સંક્રાંતિ શ્રેણી. પ્રથમ મતલબ 3D, બરાબર. ચોથો આવર્ત, દ્વિતીય મતલબ આગળનો આવર્ત. એમ આપણે પ્રથમ સંક્રાંતિ શ્રેણી કોને કહેવાય? તો 21 થી લઈને જે 30 સભ્યો શું છે સ્કેન્ડિયમ વાળી, એમને કહેશું આપણે પ્રથમ સંક્રાંતિ શ્રેણી. ઓકે, લખીએ આપણે, બધાના નામ લખતા જઈએ, એમની ઓક્સિડેશન અવસ્થા લખતા જઈએ, જેથી તમને વધારે સમજ આવે. તો 21 નંબર ઉપર છે, અહીંયા લખીએ છીએ સાઈડમાં, જેથી આપણે એમની નીચે ઇલેક્ટ્રોન રચના પણ લખી શકીએ. 21 નંબર
ઊભું જ લખીએ જેથી અહીંયા સમાઈ જાય, કારણ કે મને નથી લાગતું કે આડી લાઈનમાં સમાઈ જશે. પછી વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર એન્ડ ઝિંક. બરાબર, આડી લાઈનમાં એટલું બધું ક્લિયર ના થાય. નંબર આપી દઈએ એમના. નંબર મતલબ કઈ રીતે આપવાના છે તમે જાણો છો. 2, 8, 8, 18, 18 એ રીતે તમે કેલ્ક્યુલેશન કરી શકો છો. તો 21 નંબર ઉપર કેલ્શિયમ પછીના લાઈનથી ચાલુ થઈ જશે, એટલે કે આપણો પરમાણુ ક્રમાંક છે 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29 અને 30. ચાલો, તો આ રીતે અહીંયા છે. આ રીતે એમની ગણતરી કરવામાં આવે છે. હવે ઇલેક્ટ્રોન રચનાની વાત કરવાની છે ખાસ, તો કે ઇલેક્ટ્રોન રચના કઈ રીતે મૂકવામાં આવે છે. જો આર્ગન 18 છે, તો અહીંયા હું આર્ગન તો લખી દઉં છું. 18 ઇલેક્ટ્રોન આમની અંદર આવી ગયા. બરાબર, આર્ગન 18 નંબર ઉપર છે. આપણે ટોટલ 21 ઇલેક્ટ્રોન મૂકવાના છે. કોમન વસ્તુ છે, તમે બધા જાણો છો, એટલે વધારે ડીપમાં જવાની જરૂર નથી. કાઉન્સમાં આપણે 11મા ધોરણની અંદર શીખી ગયા છે કઈ રીતે ઇલેક્ટ્રોન રચના લખવી. તો આર્ગનને આપણે કાઉન્સમાં આ રીતે કરી દીધો છે, મતલબ 18 ઇલેક્ટ્રોન. આર્ગનમાં કેટલા હોય છે? 18. હવે આપણે 3 ઇલેક્ટ્રોન મૂકવાના રહ્યા છે. હવે 3 ઇલેક્ટ્રોન મૂકવાની અંદર તમે આ છે પરમાણુ કેન્દ્ર, આ 3D કક્ષક છે, અને પછી કઈ કક્ષક આવશે? 4s. પણ આ ઉબાવ હુન પાવલીના નિયમ પ્રમાણે તમે જાણતા હોય તો ઓછી ઉર્જામાં ઇલેક્ટ્રોન ક્યાં જશે? પહેલા જશે. તો ઓછી ઉર્જા 3D કરતા કોની છે? 4s. બરાબર છે. તો પહેલા 4s માં ઇલેક્ટ્રોન જશે ને પછી ક્યાં ઉતારે છે? 3D ની અંદર. n+l વાળો રૂલ તમે જાણતા હશો. બરાબર છે. n+l પ્રમાણે l મુખ્ય ક્વોન્ટમાંક, l ગૌણ ક્વોન્ટમાંક છે. તો 3D માટે એ વેલ્યુ જોવા જઈએ તો 3 + શું આવશે? 2, એટલે કે 5. બરાબર છે. 2 કયા આપણે જે અહીંયા જોઈએ છે 0 એટલે s, 1 એટલે p. બરાબર ને? sp. પછી 2 નંબર ઉપર કોણ આવશે? d. તો 5 નંબર. અને આ જ વસ્તુ તમે 4s માટે ચેક કરવા જાઓ તો મુખ્ય ક્વોન્ટમાંક 4 અને s કેવો આવે? 0, એટલે એની વેલ્યુ કેટલી થઈ? 4. તો બંનેમાં ઓછી વેલ્યુ કોની છે? 4. મતલબ એમની ઉર્જા ઓછી થઈ. પહેલા ઇલેક્ટ્રોન જશે બહારના ભાગમાં, કારણ કે આ છેલ્લો રાઉન્ડ છે. બરાબર ને? પહેલા ઇલેક્ટ્રોન બહારના ભાગમાં જશે, પછી અંદરના ભાગમાં આવશે. સિમ્પલ વસ્તુ છે. તો પહેલા આપણે ટોટલ 3 ઇલેક્ટ્રોન બાકી રહ્યા છે. તો પહેલા બહાર ઇલેક્ટ્રોન જશે, એટલે કે આપણે અહીંયા લખી દઈએ. હું ડી કક્ષકને બહાર રાખું છું. 4s માં 2 ઇલેક્ટ્રોન જતા રહેશે, ને 3D માં 1 ઇલેક્ટ્રોન થઈ ગયા 3. એ જ રીતે 22 હશે. તો જો આર્ગન તો કોમન છે, એટલે 2 ઉપર લીટર કરી દઉં છું, નીચે કોમન છે. 4s ની અંદર કેટલા જશે? 2 ઇલેક્ટ્રોન. 3D ની અંદર કેટલા થઈ જશે? 2. સમજો વસ્તુ. 21 હતા, હવે 3D માં જ ભરાવાના છે. વ્યાખ્યાને પાલન થાય છે. અહીંયા અપૂર્ણ છે. જો 1 ઇલેક્ટ્રોન બાકી, 9 ઇલેક્ટ્રોનની જગ્યા ખાલી. અહીંયા 2 ઇલેક્ટ્રોન બાકી, 8 ઇલેક્ટ્રોનની જગ્યા ખાલી. આર્ગન કોમન રહેશે. હવે આર્ગન હું લખીશ નહીં, આર્ગન કોમન છે બધાની અંદર. બરાબર છે. તો આ થઈ ગઈ વાત એમની. બરાબર છે. હવે 9 આગળ લખવાનું કે તો શું રહેશે? 4s તો કોમન જ રહેવાનું છે, આર્ગન કોમન રહેવાનું છે. તો બધાની અંદર જે કોમન છે એ લખી દઉં છું. અહીંયા પણ આ થઈ ગયું વેનેડિયમ. તો વેનેડિયમની અંદર આવી જશે 4s2, અને 3D ની અંદર કેટલા આવી જશે? 3. 3D 3. હવે ક્રોમિયમની અંદર, ક્રોમિયમમાં જોવા જઈએ આપણે તો એમની ઇલેક્ટ્રોન રચના હોવી જોઈએ. અહીંયા સાઈડમાં લખું છું. ક્રોમિયમ પાસે 24 ઇલેક્ટ્રોન. બરાબર ને? તો આર્ગન પાસે 18 આવી ગયા. 4s ની અંદર 2 જતા રહે, કમ્પ્લીટ વસ્તુ 20 થઈ ગયા. 4 મૂકવાના રહે તો આપણે 3D ની અંદર કેટલા જશે? 4. 3D ની અંદર કેટલા જશે? 4. પણ આપણે એક નિયમ જાણીએ છીએ કે કક્ષક સ્થાયી ક્યારે હોય? તો જ્યારે એ અર્ધપૂર્ણ ભરેલી હોય અથવા પૂર્ણ ભરેલી હોય, ત્યારે વધારે પડતી સ્થાયી હોય. તો જો ડી કક્ષકને પૂર્ણ તો નહીં થઈ શકાય, કારણ કે ડી ની અંદર 10 ઇલેક્ટ્રોન હોય. પણ 3D કક્ષકમાં ક્રોમિયમની અંદર જો 3D માં 1 ઇલેક્ટ્રોન આવી જાય, મતલબ 4 ની જગ્યાએ 5 થઈ જાય, તો એ કેવી થઈ જશે? અર્ધપૂર્ણ. અને 5 ઇલેક્ટ્રોન આવી જાય તો અર્ધપૂર્ણ થવાથી સ્થાયી થઈ જશે. પણ 5 ઇલેક્ટ્રોન છે નહીં, એટલે અહીંયા થોડી એવી અપવાદ ઇલેક્ટ્રોન રચના છે. 4s2 માંથી 1 ઇલેક્ટ્રોન ક્યાં જતું રહેશે? 3D ની અંદર. એટલે અહીંયા રહેશે 4s1 અને 3D શું થઈ જશે? 5. 4s1 અને 3D શું થઈ જશે? 5. સમજણ પડી? સ્થાયીતા પ્રાપ્ત કરવાના ચક્કરમાં 4s માંથી 1 ઇલેક્ટ્રોન ક્યાં જતો રહેશે? 3D માં
જેથી 3D અર્ધપૂર્ણ થઈ ગઈ અને અર્ધપૂર્ણ હોવાના લીધે કેવી થઈ જશે સ્થાયી. ચલો બાકી બધું એમનું એઝ ઇટ ઇઝ ફરી પાછું 4s2 અને અહીંયા તો 3Dમાં શું રહેશે 5 ઇલેક્ટ્રોન, તો 2 તમને 3D5 જોવા મળશે. કારણ કે મેંગેનીઝ ઓલવેઝ 25 ઉપર તો છે જ, બરાબર, એમની તો સ્થાયી રચના થાય જ છે. સમજણ પડી? બરાબર. સ્થાયીતા પ્રાપ્ત કરવા માટે ખાલી ક્રોમિયમમાં આવી અપવાદ જોવા મળે છે. હું અંડરલાઈન કરી દઉં છું. 4s2 ઇલેક્ટ્રોન હોવા જોઈએ, 3d4 ઇલેક્ટ્રોન હોવા જોઈએ, પણ 2 માંથી 1 ઇલેક્ટ્રોન જતો રહ્યો 3Dમાં, તો 4 ની જગ્યાએ કેટલા થઈ ગયા 5. અને 4s માંથી જતો રહ્યો મતલબ 4sમાં 2 ની જગ્યાએ કેટલા થઈ ગયા 1. પછી એઝ ઇટ ઇઝ આગળ ચાલે છે 4s2 3d6 27 છે મતલબ 3D ની અંદર 7 3d7, બરાબર છે, કોબાલ્ટની અંદર. પછી નિકલ છે તો 4s2 તો એમને આગળ આર્ગન પણ એમને 3d8. ફરી પાછું જોજો તમે 4s2, બરાબર છે. અહીંયા આવે છે હવે કોપર. તો કોપરની અંદર ફરી પાછો પ્રોબ્લેમ થશે. કોપરની અંદર ઇલેક્ટ્રોન રચના હોવી જોઈએ 4s2 3d9 ન આવવા જોઈએ, અહીંયા લખું છું, બરાબર. ઇલેક્ટ્રોન રચના હોવી જોઈએ 4s2 3d9. પણ જો શું કીધું આપણે અર્ધપૂર્ણ અને પૂર્ણ, તો હવે પૂર્ણ તરફ છે. મતલબ એ એક ઇલેક્ટ્રોન જો મેળવી લે, એક ઇલેક્ટ્રોન મેળવી લે તો એની રચના કોના જેવી થઈ જશે પૂર્ણ, અને પૂર્ણ તો વધારે થાય. તો 4s માંથી એક ઇલેક્ટ્રોન મેળવી લેશે એટલે 4s માં વધશે એક ઇલેક્ટ્રોન અને 3D ની અંદર થઈ જશે 10. 3D ની અંદર કેટલા થઈ જશે 10. તો અહીંયા ફરી અંડરલાઈન કરી દઉં છું. બધા જ ઇલેક્ટ્રોન ક્યાં જાય છે 3Dમાં. 3D એ મતલબ પ્રથમ સંક્રાંતિ શ્રેણી. આ વર્ત કેટલામો છે ચોથો. ઓકે, સમજી ગયા છો. ફરી પાછું ઝિંકમાં તો એઝ ઇટ ઇઝ જે છે 4s2 3d10. 4s2 3d10. તો આ બે અપવાદ થાય છે. કેમ? તો કે સ્થાયીતા પ્રાપ્ત કરવા માટે. ક્યારે સ્થાયી હોય? તો કે જ્યારે અર્ધપૂર્ણ ભરેલી હોય અથવા પૂર્ણ ભરેલી હોય. તો પૂર્ણતા પ્રાપ્ત કરવા માટે ક્રોમિયમ અને કોપર બંને એક એક ઇલેક્ટ્રોન 4s કક્ષકમાંથી મેળવી લે છે. સિમ્પલ વસ્તુ થઈ ગઈ. તો આ બે અહીંયા અપવાદ છે. બીજી વસ્તુ વ્યાખ્યા જોવો, જે તત્વોની ભૂમિ અવસ્થામાં કે કોઈ પણ એક ઓક્સિડેશન અવસ્થામાં ડી કક્ષકના ઇલેક્ટ્રોન કેવા હોય? અપૂર્ણ ભરાયેલા હોય. તો તમે કોપરની તમે ઓક્સિડેશન અવસ્થા જોવા જઈશો તો કોપર +2 પણ છે, કોપર +1 પણ છે. મતલબ આ આખી લાઈનમાં ઝિંક એક એવું તત્વ છે કે જેની ડી કક્ષક કેવી છે? પૂર્ણ ભરાયેલી. કારણ કે ઝિંક Zn+2 પણ આપશે, તો Zn+2 ની અંદર 4s માંથી ઇલેક્ટ્રોન જતા રહેશે. 3D પૂર્ણ ભરાયેલી છે, વ્યાખ્યાને બંધ બેસતી નથી. એટલા માટે ઝિંકને ડી વિભાગનું સંક્રાંતિ ધાતુ તત્વ ગણવામાં આવતું નથી. સંક્રાંતિ શ્રેણીમાં એમને ગણવામાં આવતું નથી. યાદ રાખજો. કેમ? કારણ કે એમની ડી કક્ષક પૂર્ણ ભરેલી છે. વ્યાખ્યા શું કહે છે? અપૂર્ણ ભરાયેલી હોવી જોઈએ. તો અહીંયા રેડથી આપણે અલગ કરી દઈએ છીએ આમને, કે જે ડી છે એ ઝિંક તત્વ પ્રથમ સંક્રાંતિ શ્રેણીનું 3Dમાં અવેલેબલ છે, જે લાસ્ટ 30 નંબર ઉપર, એ ઝિંક ડી કક્ષકને ફેમિલીની અંદર હિસ્સો બનવા માટે લાયક નથી. કેમ? ઝિંક છે કારણ કે એમની ડી કક્ષક પૂર્ણ ભરાયેલી છે. ફોકસ કરજો ક્યાં? તો કે ડી કક્ષકની અંદર કાં તો ભૂમિ અવસ્થા અથવા ઓક્સિડેશન અવસ્થા, બેમાંથી એકમાં પણ જો ડી કક્ષકમાં અપૂર્ણ ઇલેક્ટ્રોન હોય તો આમની ભૂમિ અવસ્થા જોવા જઈએ તો 3Dમાં 10 ઇલેક્ટ્રોન છે, અપૂર્ણ નથી. એમની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે? +2. ઝિંકની કઈ છે? +2. હવે 2 ઇલેક્ટ્રોન અહીંયાથી કેન્સલ કરી દો તો 4s માંથી 2 ઇલેક્ટ્રોન જતા રહેશે, 3Dમાંથી જતા નથી. મતલબ 3D તો પૂર્ણ ભરાયેલી જ છે. 3D કેવી હોવી જોઈએ? અપૂર્ણ. તો આવું તમે સમજી ગયા છો કે જો ઝિંક લાસ્ટ તત્વ, આ વર્તનું છેલ્લું તત્વ હશે તો હરેક, પછી દ્વિતીયની વાત કરું તો દ્વિતીયની અંદર પણ એક છેલ્લું તત્વ એવું હશે જે ડી વિભાગનો હિસ્સો નથી. તૃતીયની અંદર પણ એક એવું છેલ્લું તત્વ હશે જે ડી વિભાગનો હિસ્સો નથી. ઓકે, તો આ છે સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, પછી કોબાલ્ટ, નિકલ, કોપર, ઝિંક. બરાબર. શોર્ટ રીત કઈ રીતે યાદ રાખશો? એક વખત કહી દઉં છું, ગોખવાની કોઈ જરૂર નથી. બસ તમારે જે યાદ રાખવાના છે ફટાફટ તમને કહી દઉં. ક્રોમિયમ તમારે યાદ રાખવાનું છે કારણ કે ઘણી બધી વખત પૂછો. મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, આ બધા તત્વો છે, તમને એક પછી એક યાદ રહી જશે.
તમને શોર્ટ રીત છે, અહીંયા લખી દઉં છું, સચિન તેંડુલકર. સચિન તેંડુલકર જ છે. પછી આવશે વર્લ્ડ ક્રિકેટ મેં. વર્લ્ડ ક્રિકેટ મેં. મેં મતલબ અહીંયા આવી જશે, બરાબર. આપણે તમને કહું, फिर कोई नया कप जीते. बराबर. जो 1 2 3 4 5 6 7 8 9 ને 10 સભ્યો છે. સચિન મતલબ સ્કેન્ડિયમ, તેંડુલકર મતલબ ટિટેનિયમ, વર્લ્ડ મતલબ વેનેડિયમ, બરાબર છે. ક્રિકેટ મતલબ ક્રોમિયમ, મે મતલબ મેંગનીઝ, फिर मतलब आयन Fe છે એટલે ફિર કીધું. કોઈ મતલબ કોબાલ્ટ, નયા આ નયા છે, બરાબર. નયા મતલબ નિકલ, કપ મતલબ Cu આપી દીધું છે એટલે કપ લખી દીધું આપણે. જીતે મતલબ ઝિંક. સચિન તેંડુલકર વર્લ્ડ ક્રિકેટ में फिर कोई नया कप जीते. એક વખત રિવિઝન કરી લેજો જેથી તમને વધારે સમજ. ઓકે, તો બધી જ વાત કરી લીધી છે. ઝિંકને ગણવામાં આવતું નથી, મોટી ચોકડી. ઝિંકને સંક્રાંતિ તત્વ ગણવામાં આવતું નથી. કેમ? એમની ડી કક્ષક પૂર્ણ ભરેલી છે, વ્યાખ્યાનું પાલન થતું નથી. બીજી વસ્તુ સમજો કે ઇલેક્ટ્રોન પહેલા બહાર ભરાય છે પછી અંદર આવે છે. 4s કક્ષક, આ રાઉન્ડ તમે સમજી લો, ફરી વાર રાઉન્ડ દોરું છું. તો આ છે પરમાણુ કેન્દ્ર. n બરાબર 1 લાઈન હોય, n બરાબર 2, n બરાબર 3, તો 3ની લાઈન ડાયરેક્ટ દોરું છું. પછી કઈ આવે? 4 લાઈન. તો 4s કક્ષક બહારના ભાગમાં આવે, 3 કક્ષક અંદરના, એટલે 3d અંદર આવે, 4s બહાર. તો પહેલા ઉર્જાને દ્રષ્ટિએ પહેલા 4s કક્ષક ભરાશે ને પછી અંદર ઇલેક્ટ્રોન આવશે. સમજણ પડી? અને આ જ વસ્તુ છે એ હમણાં જ્યારે તમે પરમાણુ ત્રિજ્યાનું માપન કરતા હશો એમની અંદર આ પ્રશ્ન ફરી પાછો આવશે, એટલે એ વાત ધ્યાનમાં રાખવાની છે. ઓકે, ચલો, આ બધી જ માહિતી આપી દીધા પછી હવે માત્ર પ્રથમ થઈ ગઈ, દ્વિતીયની વાત કરવાની, તૃતીયની વાત કરવાની. આટલા આપણે આટલું જ રાખીશું. ઓકે, ચલો વાત કરીએ દ્વિતીય શ્રેણીની. શોર્ટ રીત આપી દો અને એમની ઇલેક્ટ્રોન રચના. તો વાત કરીએ હવે દ્વિતીય સંક્રાંતિ શ્રેણી. ચલો, આખું હેડિંગ નથી મળતું, માત્ર કરી દઉં છું દ્વિતીય. ચલો ને ભાઈ, હવે તમે શું યાદ રાખવાનું? સંક્રાંતિ શ્રેણી. ઇલેક્ટ્રોન ક્યાં જશે? આગળ 3Dમાં હતો, હવે 4Dમાં. આ વર્ગ કેટલામો છે? 5મો. પેલો ચોથો હતો, આ કેટલામો થઈ જશે? 5મો. સોરી, થોડું ઉપર લખાઈ ગયું. ઓકે, ચલો, બધાના નામ હું લખી દઉં છું, થોડું તમારે આપણે વેઇટ કરવાની જરૂર નથી. વાય ઇટ્રિયમ છે, પછી ઝિર્કોનિયમ છે, નિયોબિયમ છે, મોલિબ્ડેનમ છે. મોલિબ્ડેનમ આગળ પણ આપણે ટેકનિશિયમ છે. ચલો, નામ પછી કહેશું, આપણે શોર્ટ રીત લખાવશું ત્યારે. RH, PD પણ જોઈ ગયા હશો તમે બધા. ઓકે, થોડું લાંબુ થઈ ગયું છે. સિલ્વર અને લાસ્ટ પર છે એ સમય કેડમિયમ. તો સ્કેન્ડિયમ 21 નંબર ઉપર હતું, બરાબર ને? તો 21ની અંદર 18 એડ કરી દો, કારણ કે આપણે 2 8 8 18
રાખજો. ફરી પાછા આગળ વધીએ મોલિબ્ડેનમની અંદર, તો ત્યાં સેમ રહેશે કે જે 5s ફરી એક ઇલેક્ટ્રોન, કેમ? કારણ કે અહીંયા આવે સ્થાયીતાનો સવાલ આવી જશે, અને આગળ 5 ઇલેક્ટ્રોન 4d અંદર, બરાબર છે. પછી ટેકનિશિયનની વાત આવે તો ત્યાં આગળ આપણે 43 નંબર ઉપર આવીએ છીએ, તો ત્યાં આગળ જેમ છે 5s2 અને 4d5, કારણ કે સ્થાયીતા બંનેની અહીંયા સેમ થઈ જશે. ચલો, તો આ રીતે એમની અંદર કોઈક અપવાદરૂપ છે, મતલબ એ સ્થાયીતાના લીધે જ છે, બીજું કોઈ એમની અંદર કોન્ટેક્ટ છે નહીં. પછી આગળ વાત કરીએ RU 44 નંબર, તો એમની અંદર ફરી પાછો થોડો એવો પ્રોબ્લેમ થઈ જશે, એનો મતલબ કે એમની અંદર 5s1 આવશે અને 4dની અંદર ડાયરેક્ટલી કેટલા આવશે? 7, બરાબર છે. તો એ પણ ત્યાં જોવાનું છે આપણે. 44 નંબર. પછી 45 નંબરની વાત કરીએ તો પણ ત્યાં ક્રિપ્ટોન એઝ ઇટ ઇઝ. 45 નંબરની અંદર 5sની અંદર 1 ઇલેક્ટ્રોન, 4dની અંદર 8 ઇલેક્ટ્રોન. 46ની અંદર વાત કરીએ તો અહીંયા થોડો પ્રોબ્લેમ થઈ જશે પાછો, કારણ કે 5sની અંદર એક પણ ઇલેક્ટ્રોન છે નહીં, બંને ઇલેક્ટ્રોન ક્યાં જતા રહેશે? 4dની અંદર. તો 4dની અંદર થઈ જશે 10 ઇલેક્ટ્રોન. તો ઘણી બધી અપવાદ જોવા મળે છે. અહીંયા કોઈ કન્ટિન્યુટી જોવા મળતી નથી. જેમ આપણે સ્કેન્ડિયમથી ઝિંક તરફ ગયા એમાં કન્ટિન્યુટી હતી, આમાં કોઈ કન્ટિન્યુટી તમને જોવા મળતી નથી. સિલ્વરની વાત કરીએ તો 5sની અંદર 1 ઇલેક્ટ્રોન અને 4dની અંદર 10, કારણ કે સ્થાયીતાનો પ્રોબ્લેમ ઘણી બધી રીતે જોવા મળે છે. કેડમિયમની ફરી વાત કરીએ તો અહીંયા 5sની અંદર 2 ઇલેક્ટ્રોન છે અને 4dની અંદર 10 ઇલેક્ટ્રોન છે. તો અહીંયા ફરી ઝિંકની માફક તમે એમની કેડમિયમની ઓક્સિડેશન અવસ્થા ચેક કરી લો. +2 છે, તો 5sમાંથી 2 ઇલેક્ટ્રોન જતા રહેશે, પણ ડી કક્ષક અપૂર્ણ થતી નથી. તો ડી કક્ષક અપૂર્ણ ન થતી હોવાના લીધે કેડમિયમને ડી વિભાગનું સંક્રાંતિ ધાતુ તત્વ ગણવામાં આવતું નથી. એ જ રીતે હવે લેન્થેનમવાળી જે તૃતીય શ્રેણી છે, અહીંયા લખી દઉં છું, તૃતીય શ્રેણીની અંદર પણ મર્ક્યુરી એક અપવાદ છે, કારણ કે પ્રવાહી સ્વરૂપમાં ઘન રહેલો છે. તો એમની અંદર પણ એમની ઇલેક્ટ્રોન રચના અહીંયા લખું છું, કારણ કે એમની અંદર તો F કક્ષક પણ દાખલ થઈ જાય છે. તેમની ઇલેક્ટ્રોન રચના છે 4f14, 5d10 અને 6s2. પહેલાં બહારથી ઇલેક્ટ્રોન જશે, Hg+2 અને +1 અવસ્થા જોવા મળે છે. તો +2 અવસ્થા જોઈએ, Hg+2 મતલબ 2 ઇલેક્ટ્રોન અહીંયાથી જતા રહેશે, પણ ડી કક્ષક પૂર્ણ ભરાયેલી છે. Hg+1ની વાત કરો ઓક્સિડેશન હોય તો અહીંયાથી 1 ઇલેક્ટ્રોન જતો રહેશે. ડી કક્ષક અપૂર્ણ થતી નથી, જેના લીધે મર્ક્યુરીને પણ ડી વિભાગનું તત્વ ગણવામાં આવતું નથી. તો ટોટલ 3 સિરીઝમાં 3 તત્વો, ઝિંક, કેડમિયમ અને મર્ક્યુરી ડી વિભાગના તત્વો ગણવામાં આવતા નથી. સામાન્ય ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો માત્ર હિન્ટની જરૂર છે. જો આપણે પ્રથમ n બરાબર 4 એટલે કે આવર્તન નંબર 4માં હતા ત્યારે ઇલેક્ટ્રોન ક્યાં ગયો? 3dમાં, મતલબ 1 ઓછો. પછી n બરાબર 5માં આવ્યા તો ઇલેક્ટ્રોન ગયો 4dમાં. n બરાબર 6માં જઈશું તો ઇલેક્ટ્રોન જશે 5dની અંદર. મતલબ આવર્ત કરતાં, મુખ્ય ક્વોન્ટમાંક કરતાં 1 ઇલેક્ટ્રોન ઓછો રહે છે. એટલા માટે એમની સામાન્ય ઇલેક્ટ્રોન રચના થઈ જશે n-1d. 1 ઇલેક્ટ્રોન ઓછો રહે, બરાબર ને? ટોટલ જે ઇલેક્ટ્રોન દાખલ થાય છે એ n બરાબર 4ની જગ્યાએ જાઓ n બરાબર 3માં, એટલે શું કર્યું? n-1. 5 છે તો 4ની અંદર, 6 છે તો 5ની અંદર, n-1 ડી કક્ષક. હવે n આપણે અહીંયા 6 મૂકી દો તો 6 - 1 કઈ થઈ ગઈ? 5d. મતલબ તમારે સમજી જવાનું છે કે 6 મૂકીએ છે 5d આવે છે, મતલબ ઇલેક્ટ્રોન, એ જે ઇલેક્ટ્રોન છે અથવા એ જે તત્વ છે એ n બરાબર 6 છઠ્ઠા આવર્તની અંદર રહેલું છે. વાત સમજો છો તમે? ઓકે, તો ડીની અંદર કેટલા ઇલેક્ટ્રોન જાય છે? તો ડીની અંદર જેટલા સંખ્યાના ઇલેક્ટ્રોન છે એ બધા જ એમની અંદર તમને જોવા મળશે. મતલબ 1 થી લઈને 10 સુધી. તો ડીમાં 1 થી લઈને 10 ઇલેક્ટ્રોન હોય છે. પછી હજી એસ કક્ષકમાં પણ છે, તો તમે એસ કક્ષક જુઓ, બરાબર છે? 4 હતી તો 4s હતી, 5 આવ્યા તો 5s છે, એ જ રીતે 6 હશે તો 6s. એટલે અહીંયા આવશે ns. કેટલા ઇલેક્ટ્રોન? 1 અથવા 2, કારણ કે એસ કક્ષકની અંદર 2 જ ઇલેક્ટ્રોન સમાય, કાં તો 1 હશે અને કાં તો 2 હશે, બરાબર છે? તો આ રીતે એમની ઇલેક્ટ્રોન રચના, સામાન્ય ઇલેક્ટ્રોન રચના પૂછે તો આ રીતે તમે બતાવી શકો છો. ચલો, તો આ હતી એમની સામાન્ય ઇલેક્ટ્રોન રચનાની વાત, બધા તત્વોની વાત કરી દીધી છે આપણે. હવે આમની પણ શોર્ટ રીત યાદ રાખી લઈએ આપણે. તો શોર્ટ રીતની અંદર આમનું એવું થઈ જશે,
અહીંયા સાઈડમાં લખી દઈએ જેથી તમને વધારે યાદ રહે, બરાબર ને? તો આની શોર્ટ ટ્રીક છે વાય ઉપરથી, યારી જરા નિભાના, યારી જરા નિભાના, મોત તક, દોસ્તારની વાત છે, ભાઈ વચ્ચે છોડીને નહીં જતા રહેતા. यारी जरा निभाना मौत तक, मतलब यारी जरा निभाना मौत तक. रुकावट राह में, मैं शब्द વધારાનો છે, રાહ में, પડે આગે કોઈ અથવા કબ લખી દો, કબ. યારી મતલબ વાયની સંજ્ઞા છે અહીંયા, બરાબર. ઇટ્રિયમ છે, જરા મતલબ ઝિર્કોનિયમ, નિભાના મતલબ એનબી, બરાબર, નિયોબિયમ. મોત, મોતમાં MO સંજ્ઞા છે અહીંયા એટલે એને આપણે કીધું છે મોલિબ્ડેનમ. તક મતલબ TC છે અહીંયા એટલે આપણે એને કીધું છે ટેકનિશિયમ. રૂકાવટે, રૂકાવટે 4 છે RU, એને આપણે કીધું છે રુથેનિયમ. રાહ, રાહ એટલે અહીંયા RH સંજ્ઞા છે, જેને RH સંજ્ઞાને કીધું છે રોડિયમ, બરાબર ને? રોડિયમ સ્પેલિંગમાં જોવા જઈશું તમે તો RHO છે, બરાબર, એટલે રોડિયમ, રાહ રાખ્યું. પડે એટલે અહીંયા છે જ પેલેડિયમ, બરાબર છે, પેલેડિયમ છે. આગે, આગે મતલબ સિલ્વર, સિલ્વરને આર્જેન્ટિનમ કહેવામાં આવે છે પણ એમને સિલ્વર કહીએ છીએ આપણે. આગે મતલબ AG. કબ એટલે અહીંયા CD છે, એને આપણે કબ કહી દીધું છે, અને એનું છે કેડમિયમ. તો યારી, યારી જરા નિભાના મોત તક, रुकावटे राह में, पड़े आगे कब, CD. ओके. तो तृतीयની વાત કરીએ. દ્વિતીયની વાત થઈ ગઈ, તૃતીયનું ખાલી તમને લખાઈ દઉં છું, એમની અંદર આવે છે. પછી HF એટલે કે હાફનિયમ, પછી ટેન્ટેલમ, આ હું તૃતીયની સંજ્ઞા લખાવું છું, તમે બુકની અંદર જોઈ શકો છો. પછી W છે એટલે કે ટંગસ્ટન. પછી RE, બરાબર ને, સંજ્ઞા સાથે બોલું છું, રેનિયમ કહેવામાં આવે છે. પછી OS છે, ઓસ્મિયમ, ખૂબ જ અગત્યનું તત્વ છે. પછી ઇરિડિયમ છે, 311 ની અંદર ઇરિડિયમ તમે પણ કે પ્લેટિનમ અને ઇરિડિયમના વજનિયા બનાવવામાં છે, કિલો, 2 કિલો, 5 કિલો, બરાબર. પછી આવે છે પ્લેટિનમ. પછી આવે છે ગોલ્ડ, ગોલ્ડ તો શું તમને કહેવાનું એમાં, બરાબર ને? અને પછી આવે છે મર્ક્યુરી, આ તૃતીય છે, જેમના ઇલેક્ટ્રોન ક્યાં જશે? 5D ની અંદર, બરાબર છે. તો આમનું પણ શોર્ટ રીત યાદ રાખી લેજો. શોર્ટ રીત કઈ રીતે લખશું આપણે? તો આ છે લેન્થેનમ, હાફનિયમ, ટેન્ટેલમ, ટંગસ્ટન, રિયોનિયમ, ઓસ્મિયમ, ઇરિડિયમ, પ્લેટિનમ, અને ઓરમ કહેવામાં આવે છે એટલે AU સંજ્ઞા છે, અને અહીંયા છે મર્ક્યુરી. તો આ છે લા. HF ને કહેવામાં આવશે હપ્તા, હપ્તા મતલબ જે ફિરોતી આવે, હપ્તા માંગે તો લા હપ્તા, સોરી તામાં આપણે અહીંયા લઈ લઈએ લા હપ્તા, બરાબર. વરના, રે, OS એટલે આપણે અહીંયા ઓસામાં કરી દઈએ છીએ, ઓસામાં. સે, ઇધર, પીટવા, પીટવા, ઊંગા, ઉગાની અંદર આ બંને આવી ગયું, બરાબર. AU છે એટલે પીટવા ઊંગા. લા હપ્તા, વરના, રે, ઓસામાં સે, ઇધર હી, પીટવા ઊંગા. પીટવા ઊંગાની અંદર અહીંયા HG છે ને એટલે મર્ક્યુરી આવી જશે, બરાબર. એમાં લા હપ્તા, હપ્તા એટલે હફમાં HF આવી ગયું, હાફનિયમ, તામાં ટેન્ટેલમ આવી ગયું. વરના એટલે W, ને આપણે વરના તરીકે લઈએ, ટંગસ્ટન. રે મતલબ રેનિયમ, ઓસામાં એટલે ઓસ્મિયમ, ઇધર મતલબ ઇરિડિયમ, પીટવા મતલબ PT, ઉગા મતલબ એમાં AU આવી ગયું છે, અને ગા મતલબ અહીંયા આવી જશે મર્ક્યુરી. લા હપ્તા, રે, લા હપ્તા, વરના, રે, ઓસામાં સે, ઇધર હી, પીટવા ઊંગા. તો આ રીતે ચોથાની પણ થઈ જશે, બરાબર છે. પાંચમાની પણ તમે યાદ રાખી શકો છો, પણ બહુ અગત્યનું છે નહીં, કારણ કે બધાની અંદર એમાં રેડિયો સક્રિય તત્વો છે. નામ પૂછે તો આપણે યાદ રહી જવું જોઈએ, એ રીતે આપણે અહીંયા વાત કરીએ, બરાબર. તો પાંચમાની અંદર સભ્યો હું નીચે લખી દઉં છું, પછી એમના આપણે નામ લખશું. એમાં RF છે, એક્ટિનમથી ચાલુ થાય છે, પણ એક્ટિનમ તો યાદ રહી જશે એટલે AC. પછી છે RF, બરાબર, એને છે રુથરફોર્ડિયમ કહેવામાં આવે છે. પછી DB છે, ડબનિયમ તરીકે ઓળખવામાં આવે છે. પછી SG છે, સિબોર્ગોનિયમ, બરાબર. HG સિબોર્ગેનિયમ તરીકે ઓળખવામાં આવે છે, એ રીતે છે. પછી BH
તો એને બોહરિયમ તરીકે ઓળખવામાં આવે છે. પછી છે HS, જેમને હસિયમ તરીકે ઓળખવામાં આવે છે. પછી MT, બરાબર, આને અમને મીટરનિયમ તરીકે ઓળખવામાં આવે છે. પછી છે DS, તો અમને ડર્મસ્ટેડિયમ તરીકે ઓળખવામાં આવે છે. નામ બધા હમણાંના જ છે, રેડિયો સક્રિય. RG છે, બરાબર, રોડેન્જીન એવું કહેવામાં આવે છે. અને છેલ્લે આવે છે CN, તો CN ને કોપરનિશિયમ તરીકે, કોપરનિશિયમ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા એસી તો યાદ રહી જશે. અહીંયા છે રફતાર દુબે સિંઘ, રફતાર દુબે સિંઘ, RFDBSG, બરાબર છે. રુથરફોર્ડિયમ, ડબનિયમ, અહીંયા આવશે સિબોર્ગિનિયમ, બરાબર. પછી છે BH એટલે બોહરિયમ. પછી છે HS એટલે હસ્મિયમ. MD છે, બરાબર. પછી છે DS, RG અને CN, કોપરનિશિયમ. ઓકે, તો રફતાર દુબે સિંહ ભાઈ હસમત દેશરાજ કોણ? રફતાર દુબે સિંઘ, BH એટલે અહીંયા ભાઈ કરી દઉં, ભાઈ હસમત દેશરાજ CN ને આપણે કરી દઈએ છીએ કોણ? હા, તમને એમ થશે બધું મિક્સ કર્યું છે, પણ યાદ રાખવા માટેની વાત છે. તમે આ રીતે સિમ્પલ રીતે યાદ રાખી શકો છો. રફતાર દુબે સિંહ ભાઈ હસમત દેશરાજ કોણ? બસ આ યાદ રાખવાનું છે. આમાં નામ તમને યાદ ના રીતે કંઈ નહીં, કારણ કે બહુ એટલા બધા અગત્યના નથી, કારણ કે બધા જ કેવા છે રેડિયો એક્ટિવની ખોટી મગજમારી ના કરાય, કારણ કે એમની અંદર શોધ હજી ચાલુ છે. મતલબ આ થઈ ગઈ આપણી ચતુર્થ સંક્રાંતિ શ્રેણી, આ થઈ ગઈ તૃતીય, આ થઈ ગઈ દ્વિતીય, અને આગળ ભણ્યા એ પ્રથમ. તો ખાસ કરીને પ્રથમ અને દ્વિતીય વિશે આપણે વધારે આ ચેપ્ટરની અંદર જોઈશું. હવે આ બધી આપણી પ્રસ્તાવના સમજી લો, માહિતી જુદી જુદી આપી દીધી, વ્યાખ્યાઓ આપી દીધી તમને, બરાબર ને? હવે એમની ઓક્સિડેશન અવસ્થાની અંદર તમારે ખાસ આપણે જોવાનું છે, અને પછી એમના ભૌતિક ગુણધર્મો તરફ આગળ વધીશું. ભૌતિક ગુણધર્મોની મતલબ કે ત્રીજા રાસાયણિક ગુણધર્મો, એન્થાલ્પીઓ, એના બાબતમાં આપણે વાત કરીશું. તો એ આપણે જોઈશું હવે નેક્સ્ટ લેક્ચરમાં.